તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી રસોઈ ઘરમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સવારની ઉતાવળમાં માત્ર 5 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવો સુપર ટેસ્ટી ઇઝી નાસ્તો। તો અહીંયા આપણે આ નાસ્તાને કાચા પૌવા અને 2 બાફેલા બટેટામાંથી બનાવી અને તૈયાર કરવાનો છે। ખૂબ જ સરળ, ઇઝી અને ખાવામાં ટેસ્ટી એવો લાગે છે આ નાસ્તો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા અડધો કપ ભરી અને ચોખાનો લોટ લઈ લીધો છે, 1 કપ ભરી અને પૌવા લઈ લીધા છે। સાથે જ તમારી જરૂરત પ્રમાણે તમારે બટેટાનો ઉપયોગ કરવો। હું અહીંયા 2 થી 3 નંગ બટેટાનો ઉપયોગ કરી રહી છું। હવે આપણે તેની અંદર પૌવા અને ચોખાનો લોટ એડ કરી દઈશું। ખૂબ જ ઓછા સમયમાં ટેસ્ટી જાળીદાર એવો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધો કપ ભરી પાણી એડ કરી દેવાનું છે। એક સાથે આપણે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું। પીસતી વખતે તમને પાણી ઓછું લાગે તો તમે અડધા કપથી થોડું ઉપર પાણી એડ કરી શકો છો। તો અહીંયા જોઈ શકો છો કે એકદમ ફાઇન આપણી પેસ્ટ જેવું થઈ અને તૈયાર થઈ ગયું છે બેટર। હવે આપણે તેને મોટા વાસણમાં લઈ લઈશું। ત્યારબાદ તેની અંદર તમારા ફેવરેટ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો। હું અહીંયા કેપ્સિકમ, ટામેટાં, લીલા મરચાં એડ કરી રહી છું। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। સાથે જ ધાણા એડ કરી દીધા છે મેં અહીંયા। હવે આપણે થોડુંક એવું પાણી એડ કરીશું જેનાથી આપણા બેટરની કન્સિસ્ટન્સી છે તે એડજસ્ટ સારી રીતે એવી થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ થઈ અને કેવું સરસ પરફેક્ટ આપણું નાસ્તા માટેનું ઇન્સ્ટન્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે 1 પેકેટ ઈનો એડ કરી દઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરી દેવાનું છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ઈનો એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે। તમારી પાસે ઈનો અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ ખાવાના સોડા પણ એડ કરી શકો છો। હવે આપણે ગેસ પર એક તવો મૂકીશું અને તેની ઉપર સારી રીતે તેલને સ્પ્રેડ કરી લઈશું। આ નાસ્તો બનાવતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તવો આપણો એકદમ ગરમ જ હોવો જોઈએ। 1 ચમચા જેટલું આપણે બેટર એડ કરીશું અને ઉપરથી ઢાંકણને કવર કરી અને અડધી મિનિટ માટે એક સાઈડથી આપણે પાક ચડવા દઈશું। એક સાઈડ આપણી એકદમ પરફેક્ટ એવી કૂક થઈ જાય ત્યારબાદ તેની સાઈડને આપણે ચેન્જ કરી લઈશું અને બીજી બાજુથી પણ આપણે અડધી મિનિટ જેટલું શેકાવા દેવાનું છે। તો અહીંયા એક કરતાં બધા જ નાસ્તાને આપણે આવી જ રીતે રેડી કરી લઈશું। તો અહીંયા તૈયાર છે પૌવામાંથી બનતો સુપર ટેસ્ટી ઇઝી એવો આપણો ચટપટો નાસ્તો। ઉપરથી તમે જીરાલું અથવા તો પોળી પાવડર પણ એડ કરી શકો છો। તેનાથી આપણો નાસ્તો તીખો, ચટપટો ખૂબ જ ટેસ્ટી લાગે છે। ટોમેટો કેચઅપ અથવા તો લસણની ચટણી સાથે ગરમા ગરમ નાસ્તાને સર્વ કરો। જો તમને મારી આ એકદમ સુપર ઇઝી પૌવામાંથી બનતા નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજ માટે આટલું જ। ફરી મળીશું નવી રેસીપી સાથે।